सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। जगाओम की जय। पेशाराम बापू ने जय। कबीर साहेब ने जय। हंस भगवान की जय। सर्वे संतन की जय। આજે આપણે પેથારામ બાપુએ જે આ સત્સંગ ગોઠવ્યો એમાં દૂર દૂરથી જે સંતો મહંતો માતાજીઓ આપણા બધાએ બહેનો ભાઈઓ હરિભક્તો આવ્યા અને બધાને મારા અંતરથી જય ગુરુ મહારાજ। હું અહીંયા લગભગ 12:30 આસપાસ આવ્યો ત્યારે મેં 10 મિનિટ જેવો સત્સંગ આપ્યો હતો ને હવે તમારા બધાની ભાઈની ઈચ્છા થઈ કે થોડોક બાપુ સત્સંગ આપો તો આમ દરેક ભાઈઓ અહીં આવતા હોય ને કોઈક વાણી કોઈ સત્સંગ બધાને આપણે મુખારબીનથી સત્સંગ સાંભળીએ તો આપણને આનંદ આવે। આમ તો બધાના ઘટમાં એનો એ રમી રહ્યો છે પણ છતાંય અલગ અલગ મુખથી આપણને સત્સંગ સાંભળવા મળે તો એક પરિચય પણ થાય અને આનંદ આવે। સારી મજાની વાણીઓ બધા ભાઈએ ગાવ્યો અને વાણી અને સત્સંગ બે એક જ છે। જે સંતોએ કમાઈ કરીને જે પોતાના અનુભવ રૂપી વાણી મૂકી અને સત્સંગ આપણે કરીએ તો એમાંથી જ આપણે કંઈક સત્સંગ કરતા હોઈએ છીએ। હમણાં ભાઈએ વાણી ગાઈ કે ગુરુ છે લગન કઠિન મેરે ભાઈ। ખરેખર આ કડી સમજાવી એવી છે, 100% સત્ય વાત છે। જો ગુરુથી જેને લગ્ની લાગી ગઈ ને એનો તો બેડો પાર થઈ ગયો, પણ કઠિન કીધી છે એ સાચું ભાઈ। પૂરેપૂરી લગ્ની નથી લાગતી કે આપણે ગુરુ કર્યા પછી જો આ પછી મન જો ક્યાંય ભટકતું ન હોય તો એનો બેડો પાર થઈ જાય। પણ કઠિન એટલે કીધું છે કે ગુરુ કર્યા પછી પણ આપણે ક્યાંક ને ક્યાંક માથા કૂટવા જઈએ છીએ, એટલે કહેવામાં આવ્યું છે ગુરુથી લગ્ન કઠિન મેરે ભાઈ। બીજા સંતોએ એમ પણ કીધું કે આ આપણા શરીરની ખાલ ઉતારી અને એની રંગ સોનેરી રંગ ચડાવી અને મોજડી બનાવીને પહેરાવું તો એવો શિગણ ન થાય। પણ હવે એટલામાં આવા કેટલા, આમાં એટલા કેટલાય અને જેની આપણે વાણીઓ બોલીએ ને એ બધા એવા હતા, જેની અંદર વાણીઓ ગાઈ છે ને એ એવા હતા ગુરુ બોલી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ, એક પગ નીચો એને ઉપર તો ઉપર રહી જાય। આવા બધા સંતો છે, આપણે એની વાણી બોલ્યું છે। આપણે હમણાં ઘણા દાખલા આપણા થઈ ગયા। આપણે કુંભારામ બાપુને જોયા છે, ગરીબ કુટુંબમાં એમનો જન્મ અને આખી જિંદગી ઘેટાની ઊનમાં ગુજારા લાવી। થાય આપણાથી? માલધારી હતા, દૂધણું રાખી શકે, બીજાને જેમ સંસારમાં બધું ભેગું કરી શકે, ના કર્યું। એટલે આ સત્સંગમાંથી આપણે કંઈક ને કંઈક લેવા જેવું હોય છે કે ગુરુ આપણે શા માટે કરીએ છીએ, આપણે ગુરુ સંબંધ શા માટે લઈએ છીએ। બીજું તો બધું આપણે જગતમાં બધું કરીએ છીએ, બધી જ ખબર છે આપણને, બધું આપણે પુસ્તકો ખૂબ વાંચ્યા છે, મંદિરો જોયા છે, દર્શન કરી, યાત્રાધામ બધું જ કરી, પણ ગુરુ શા માટે કરીશ? એ મોક્ષ માટે, આમાંથી નીકળી જવા માટે, મુક્તિ માટે। સંતો તો આપણા સંતો તો મુક્તિને ના પાડી છે। નરસિંહ મહેતાએ કીધું, એકની ગાતાએ કીધું કે એ જ મુક્તિ છે, મુક્તિ તો તમારી દાસી છે। પણ ક્યારે થઈ શકે? આ ગુરુથી લગ્ન લાગે તો। ગુરુથી લગ્ન લાગી જાય, ગુરુ જ મારા ભગવાન, ગુરુથી વિશેષ જગતમાં કાંઈ નહીં, તો બેડો પાર, તો પલમાં મુક્તિ। મારા કુંભારામે ગાયું છે, ગુરુજી નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં। બધાએ તમે ગાઓ છો, ગુરુજી જે નામ આપ્યું, ગુરુજીનું નામ એટલે કુંભારામ નહીં, આ દેહના નામની વાત નથી કરી, ગુરુજીનું નામ તો કુંભારામ છે, પણ ગુરુજી જે તમને નામદાન આપ્યું, આપણે કહીએ ને નામ વિશે તો બધા ઘણા સાખી બોલી કે નામ લિયા તો સબ લિયા, સબ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા પડપડ જારો ભેદ। નામે પાતક છૂટી નામે નાશે રોગ, નામ સમોવર કોઈની જપ તપ તીર્થ વ્રત ને એવું, જપેની તપેની તીર્થની વ્રત ને, તો આપણે શા માટે દોડીએ છીએ? આ બધું શા માટે કરીએ છીએ? સંતો તો ના પડે છે, ફેરો નામની મારા, એમાં કીધું આ ઘટમાં પ્રગટ કાકા સિદ્ધ ફરો પદ પણ બધી વાણીઓમાં કીધું, તો શા માટે આપણે ભટકી છીએ? માનતી નથી મન। આપણે વાત કરી, સવારે પણ આપણે વાત કરી હતી કે આપણે ગુરુ મહારાજને મારા ખેતારામ બાપુએ તન મન ધન અર્પણ કરી છે। ક્યાં અર્પણ કરી છે? એ તો જનક રાજાએ કર્યું હતું। જનક રાજાને કીધું, યોગ બળથી અષ્ટાવક્રે કીધું કે જનક બેટા તારા રાજ ઉપર અગ્નિ પ્રગટ થી, અગ્નિ રાજ ઉપર મેલ ઉપર, એક નહીં બે વાર નહીં ત્રીજી વાર કીધું। ત્યારે કીધું બાબુ
મારો મેલે નથી, મારો દેહે નથી, મારો રાજે નથી. મેં તમને ગુરુ માન્યા ત્યારે તન મન ધન અર્પણ કરશે. મારું હોય તો બોલે ને, એ જગ્યાએ આપણે હોય તો હતા જોગીઓ આવ્યા હતા. ભાગવતની વાત છે. જોગીઓ ઘણા મોટા મોટા હતા. એની ઝૂંપડીઓ પર આગ લગાડી હતી. એ જ રસ્તા વગેરે બધા દોડીને ત્યાં ગયા હતા. ભૂલી ગયા હતા, ભૂલ્યા હતા. જનક ભૂલ્યો એ સમજી ગયો હતો. એમ આપણામાં પણ આવી જો સમજદારી આવે. અમારે કુંભારામે ધૂન કે ભજન ગાયું, નસો નામનો હાચો ચડ્યો ને ઉતરે પાછો. જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સતગુરુનો વાસો. બહાર ભીતર સબગટ વસે ઈ વચન છે સાચો. નસો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો. ચડે પછી ઉતરે નહીં. એનો રંગ બીજો ન હોય. એના બીબે બીજી ભાત પડી ગઈ બીજી ન હોય. આજ ગુરુ કરે કાલે બીજો થઈ જાય. અને આ જગતમાં જે બીજા થઈ ગયા ને એ પૂજાય છે. એના બીબે બીજી ભાત પડી ગઈ પૂજાય છે. અમારી વાત કરું, હું મારી વાત કરું ટૂંકમાં, વખાણી કરું, થોડીક વાત કરું કે મેં જ્યારે 21 વર્ષની ઉંમરે ગુરુની ધારણા કરી, શબ્દ લીધો. હું પેલો ચિત્રોડ ગયો હતો મુરદાસભાઈ ઉપદેશ લેવા માટે. ચિત્રોડ 2 ધક્કા ખાતા હતા. બીજે દિવસે મને કે કાલે બેટા તમે આવ્યા હતા ને ક્યાં રોકાણા? મેં કીધું બાપુ કોઈ સગું નથી, ચિત્રોડમાં કોઈ ઓળખતું નથી, અમે તમારા પાસે હતા ઉપદેશ લેવા માટે. કાલ તમારો સત્સંગ હાલતો હતો, સાંજ સુધી સત્સંગ હાલ્યો. પછી તમારા શિષ્ય છગનદાસ બાપુએ કીધું કે બાપુ આજ નહીં મળે કાલ મળે. તો અમે પાછા ભૂટકે જતા રહેતા. રાપરથી અમદાવાદ વાળી બસ પકડીને ભૂટકે, અને આખી રાત સૂતા નથી બાપુ. આ બીજે જઈએ છે. મને એટલો બધો આશીર્વાદ આપ્યો બાજુમાં લઈને, માથા માથે હાથ ફેરીને કે તારે જા બેટા 1 મહિનાની અંદર ઘરે બેઠા ગુરુ મળી જાય, તારા ગુરુ થઈ ચૂક્યા છે. આવા સંતો હતા અને છે, અભી છે. તે પછી અમને આ રંગ સંતોનો લાગી ગયો. તો ટૂંકમાં વાત કરું, તમે બધા જાણો છો, હું પંચાયતની અંદર 15 વર્ષ બિન હરીફવાની સીટ હોય અને ઉપસરપંચ હતો. સેવા સહકારી મંડળનો હું પ્રમુખ હતો. આ એક ફટાકે એકે દિવસે 2 રાજીનામા આપ્યા છે. આ રાજીનામા દીધા પછી હું 30 વર્ષથી ફરું છું. એક પૈસો કોઈનું ટિકિટ ભાડું નથી, જો નથી કોઈનો એક દક્ષિણા લઈ જાય પૈસો. અને આજ પણ તમને એમ થાય મોડા બાપુનો આશ્રમ, કાંઈ બાપુનો નથી, બાપુનું છે જ નહીં કાંઈ, બાપુનું નામ છે ખાલી. એક પૈસાનો વહીવટ હું કરતો નથી. આવું ક્યારે શક્ય બને? આ ગુરુ છે લગન કઠિન મેરે ભાઈ. મારા ગુરુ પર મને લગની હતી કે મારા ગુરુ મારા ભગવાન, અને એનાથી મારું એક પગલું ભર્યું નથી. અને આજ સુધી એમ જ ફરી 70 વર્ષમાં પ્રવેશ કરું. અમને આમ ફરી હોય, શરીર હોય, બધાને સુખ દુઃખ આવે, બધાને ઉંમર આવે, અને બધાને દેહથી જવાનું. આ દેહ અમર નથી. આ દેહ અમર હોય જ નહીં. દેહ અમર છે નહીં, આત્મા અમર છે. આપણે ગીતાજીમાં લખ્યું ને, આત્માને પવન સૂકવી ના હગે, અગ્નિ બાળી ના હગે, પાણી ભીજવી ન શકે. એ મળતો નથી, જન્મતો આવતો તો એનો હરક શોખ નથી. અને દેહ તો આપણો છે નહીં, તો એનો હરક શોખ રાખવાનો શું હોય? બિલકુલ હોય. પણ એ જગ્યાએ આપણે ગયા હોય તો, એ જગ્યાએ હઈએ તો, એ મુકામ આપણો હોય તો આનંદ ગણી હેતે ભજવારી સાહેબો સુહાગે મળ્યા આનંદ ગણી. એને આઠે પોર આનંદ હોય. નસો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો. જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સતગુરુનો વાસો. બહાર ભીતર સબગટ વસે ઈ વચન છે સાચો. આઠે પોર રાત દિવસ જેને રામથી ભરોસો સાચો. પ્રેમ વિરાગે જેના ચિતડા ચડી અખંડ ઘરમાં વાસો. આ અખંડ ઘરમાં જેનો વાસો થઈ જાય ને, એ ક્યારેય ખંડિત ન થાય. એ સુરતા એની ક્યારે ન ઉતરે, એની અધર ઉતારા એના રે. આપણે તો, હું બધાને નથી કહેતો, કોઈ માફ કરજો, આમાં ઘણાય પણ હોય, એમ નથી કઈ સંતો હોય, આ બધા ન હોય તો આ બધું આ ટેકો નથી ઉપર હાલે નહીં. આમાં કેટલાય હોય, પણ કોઈ કાચું પૂચું હોય ને તો સુધરી જાય. અમે એટલે સત્સંગ કરીએ છીએ કે ગુરુથી વધીને કાંઈ નથી. બીજું ક્યાંય દોડવાની જરૂર નથી. તમે જ્યાં હોય ત્યાં બસ સુરતા શબ્દમાં અને ગુરુમાને યાદ કરો, અને એટ એ ટાઈમે તમારું ભજન ચાલુ થાય. આ બધા અનુભવો થાય. અનુભવો એમ નથી થયા, તમને કેમ ન થાય? એમના આપણે પરચાવ નથી જવું, પણ પરચા મોજા નથી થતા. આપણે જે બની જાય ને પરચા બની જાય છે. જેના પરચા બની ગયા ને એ બની જાય છે. પરમાત્મા એના અંદરથી બહાર આવીને એના કામ કરેલું, જીવન સાહેબનું કામ કરેલું છે, નથી કરેલું? આપણે પરચામાં નથી, પણ કરેલું તો છે ને. મોરાર સાહેબે 12 મહિના મૃત્યુને ઠેલ્યું છે, કરેલું તો છે ને. આપણે કઈ પરચામાં નહીં જાઉં ભાઈ, પરચા હોજા થાય કઈ બોલવું હોજો. આ બોલે બીજો નથી તો કહી દીધો, પણ બીજો નથી. ક્યારે બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે. અજ્ઞાની રાંધ એ મોરાર બાપુ ને એનો એ બીજો નતો. એ બોલ્યા ને એ ધડાકે થયો, અને ધડાકે થવું જોઈએ. અને ધડાકે થયો ને તો જ તમારું ભજન છે, તો જ તમે નરમાંથી નારાયણ થયા કહેવો, તો જ તમે જીવમાંથી શિવ કહેવો. ખાલી રાગોડા ચાલવાથી કામ નહીં થાય. એ જગ્યાએ ઉભો રહેવું પડશે. એટલે કીધું, ત્રીજી કડીમાં કીધું, કોળિયા ન પીવે, કપડી ન પીવે, અજ્ઞાની અર્ગા ભાગે, વિષયોમાં જેના મન હોય અમૃત ક્યાંથી જાગે? આ અમૃત છે. એમાં કોળિયા અને કપટી આપણે હોઈએ તો નીકળી જવું. આપણે છે ને ગુરુમાં જયારે ઉપદેશ આપે એટલે આપણને 5-7 મુદ્દા ટેકું આપે છે. જો ટેક નહીં રાખી તો આપણે ગુરુ પહેલા શું કામ ના?
ચોરી નહીં, ચિનારી નહીં, દારૂ નહીં, જુગાર નહીં, આગી પછી આપણે જૂઠું અને કરતા હોય કાંઈ ઈર્ષા નિંદા આવું ગુરુમાં જ પહેલું આપે છે, પછી આપણને શબ્દ આપતા હોય છે અને એમાં આપણે રહેતા નથી. આપણે પછી કાંઈક ને કાંઈક આગી પછી કરતા હોઈએ છીએ, કોકની તારીમારી કરતા હોય છે અને દેહાધ્યાસ તો નીકળતો જ નથી, તો પેલો કાઢવો પડે. આ દેહ મારો છે ને, હું ફલાણી જાતિનો ફલાણો છું, હું આમ છું, મારા ઘણા સત્તા છે, આવો બધો પાવર છે ને, એ નીકળતો નથી. એ નીકળી જાય ને તો એ જ અજવાનું છે. હા, એ અમારે કુંભારા મેં કીધું મરજી થઈ જાય ને, મરજી વાય નશો પીધો થઈ ગયા ગુલતાની, 8 પોર જેના મન ઉદાસી નથી સંસારમાં છે. જો સંસારમાં છે, આપણે બધા સંસારમાં છે. આમાં ગ્રસ્તી બધા કેટલાય 252 ની આપણે મારા સાંભળેલી છે. આપણા બધા અવતારો બધા ગ્રસ્તી હતા. ગ્રસ્તીમાં પણ ભજન થાય અને સંન્યાસમાં પણ થાય. અમે સંસારમાં રહીને કામસની કોટડીમાં ફરી પણ દાગ નથી લેવા દેતા. એવું અમારું જીવન, અને જીવવું જોઈએ તો જ કામ થાય. બધું કરી લોટ ખાઈ વહી બે ના બે ક્યાંય ના કોઈનું વાલ્યું નથી. એમ આપણે સંબંધની કિંમત 3 લોકની કિંમત કબીર સાહેબે કીધી છે કે આ પાતાળ લોક, આ મૃત્યુ લોક અને સ્વર્ગ લોક. શા માટે ભાઈ એટલી કિંમત? એનાથી પણ મહાન વધારે કિંમત એનાથી 84 લાખ યોની છૂટાય છે. આપણે ઘણા શોધો એમ કે એક માણસને, સારા માણસને સાચા ગુરુકુળે લઈ જવાનો ઉપદેશ લેવડાવો તો લાખ ગાય કતલખાનાથી પાછી ફોન મળે. શા માટે? એની 184 છૂટે છે. ગુરુ શા માટે કરી? 184 માં ન જવા માટે. તો અહીંયા તો ઘણા ગુરુ કર્યા પછી 184 માં જતા હોય છે. આપણે સાખી બોલી જાય કે સંત બીજ પંડે ની જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર અવતરે થાય સંત ના સંત. કોણ થાય? ઉપદેશ લઈ લીધો એટલે થઈ જવાય કે બીજ પડ્યા પછી પલટે નહીં. સંત બીજ પલટે નહીં, જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર અવતરે થાય સંત ના સંત. આપણા બધાએ જો આપણે કહીએ ને ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ 3 પ્રકારની ભક્તિ હોય. આ ધ્રુવ ને પ્રહલાદ, આ નાના બાળકો નીકળી ગઈ પૂર્વેની ભક્તિ હોય. અહીંયા પણ આપણી ઘણાની આ નાના ભાઈઓમાં જોડાઈ જાય હશે. અને અમુક તો કનિષ્ઠ માણસ હોય ને, દુર્યોધન હિરણ્યકશ જેવા, એને ગમેલા ભગવાન પરમાત્મા સદગુરુ સમજાવ હોય તો કોઈનું ન માને. એટલે આપણે તો અહીંયા સત્સંગમાં આવી અખાકર ઘેરે ગાય તો કોઈને લાગે આપણો તો એક ધર્મ થઈ જાય છે. એટલે આ કર્યા જ કરે, એમાં કોઈને લાગે અને ન લાગે ને તો કોઈની ન લાગે. અહીંયા આવે એટલે એ વિચાર કરે કે કંઈક કરવું તો છે, ગુરુ તો કરવા. વળી પાછો બારો જાય એટલે બીજો રંગ ચડી જાય, વળી બદલી જાય, વળી થોડોક સમય કરવા. એમ સમયનો તો પછી અંત આવે નહીં. આપણું કેટલું આયુષ્ય કોઈને ખબર નથી. આ શ્વાસા કેટલા આપેલા, ઉંમરમાં વર્ષ નથી આપેલા, દિવસો નથી આપેલા, બધાને શ્વાસા આપેલા છે. અને આપણા શ્વાસા 21,600 કાળ ખાય છે. શા માટે કાળ ખાય છે? આપણને એની સમજ નથી. એટલે આ સમજદારી આપણને ગુરુ આપે છે કે તારા એક શ્વાસની આટલી કિંમત છે. આ કિંમત સમજાઈ જાય ને તો અહીંયા જ મુક્તિ. એ જ ચાલો હંસા જાય બ્રહ્મધામમાં, છોડો આ જુગની આશા. આ જુગડો માયા કરો ફન કાળનો ગ્રાસ. એ નહીં ભજનમાં કીધું કે ભાઈ અહીંયા જાય તો જમણા જાય નિરાશા, અહીંયાથી જમ પાછા જાય. એના ઘરે જમાતા નથી, કારણ કે ગુરુ કર્યા પછી એ રંગ રંગાઈ ગયો. એ એનો નથી, પછી એ દસ્તાવેજ થઈ ગયો. એનો હોય તો આવે ને કે ઘણા એમ કહે છે કે ભાઈ જમ રોજ આટો દેવા આવે. જમ શું? જમ જેવી કોઈ વસ્તુ નથી. પણ આ શ્વાસ તમારા જાય ને એને કાળ ખાય છે. 21,000 બધા ફેલ થાય છે, બધાય ફેલ થાય છે. આપણા બધા, હું એક દાખલો તો મેં સાંભળેલો, વાંચેલો છે. એક રાજા હતા. રાજા તો રાજા શિકાર કરવા ગયા, જંગલમાં ગયા કે રાત પડી, ભૂલા પડ્યા ને જંગલમાં કોઈ માણસ નહીં, રાત પડી ગઈ, અંધારું પડી ગયું. રાજાને બીક લાગી કે હવે મારો ઘોડો ને મારું શું થશે, જાનવર મારી નાખશે. ઉપર ઝાડ ઉપર ચડ્યા. ઝાડ ઉપર ચડીને ઉપર જોયું ને તો થોડું અજવાળું દેખાડું. હા, ત્યાં કોઈક માણસ છે. જો એને બીક છે, માણસનો આશરો લેવો પડ્યો. રાજા છતાંય અને ધીરે ધીરે એ નિશાન ઉપર રાતે ઘોડાના લાવ્યો. ત્યાં પહોંચી ગયા તો કઠિયારા ભાઈ કોલસા કરતા હતા અને મોટી વાડ કરેલી, એમાં એની ઝૂંપડી, એમાં 2 માણસ રહે અને કોલસા કરે. તો રાજા ત્યાં પહોંચી ગયા. એને તરત એનો ઘોડો બાંધી દીધો કે હવે તમે નિર્ભય અહીંયા સુઈ જાઓ, આ ચિંતા કરજો નહીં. મારા ઘરે જે ખાવાનું આપ્યું એ ખાધું હોય ને. અને તૂટલ ફાટલ ગોદડીમાંથી રાજા હોઈ ગયા, ઊંઘ પણ આવી થાકેલા હતા. સવારે ઉઠીને રાજા એને વાત કરી, ટૂંકમાં બતાવવાનું છે કે વાત કરી કે હું રાજા છું અને તું મારા રાજમહાલ તું કે જો માંગે એટલે સોના મારું તને આપું, કોલસા કરવાનું બંધ કર. તો ના, મને આમાં બહુ પ્રીતિ છે, મને બીજું ફાવે નહીં, મને આના સિવાય કઈ ગમે જ નહીં. કેટલો સમજાયો તો માન્યો નહીં ભાઈ, ના માન્યો. છેલ્લે કીધું કે મારે આ વન છે ને, આ જંગલ કોલસાનો ખૂટી જશે ત્યારે હું તમારા પાસે ત્યારે મને આપજો. ચોક્કસ. તો કા રાજાને એમ કે જ્યારે આવે ને તો વળી સોનો મોર આપીશ. રાજાને એવું કારણે સૂકી જ કરી દેવો. પછી થોડોક સમય થયો, અહીંયા કોલસાનું બધા બાવળિયા ખલાસ થઈ ગયા, જાળી. પછી એના ઘરવાળી કીધું કે બાપુ આવ્યા હતા, જાઓ ને ત્યાં. તો પછી ત્યાં જાય છે. ત્યાં રાજા એને 2 દિવસ રોકે છે. પછી એના ઉપર એટલા બધા રાજી થઈ ગયા તો સોનામરોનો જે હતો ને તિજોરીમાં લઈ ગયા, આમાંથી ઉપાડતા જોઈએ નહીં. તો કે ના બાપુ, મારે કાંઈ જોઈએ નહીં, મને તો વન ખપે, બસ મારે કોલસા સિવાય મને બીજું ગમે નહીં. ત્યારે એના ઉપર રાજા એટલા બધા રાજી થઈ ગયા. તો 5 એકરનું ચંદનનું ઝાડ આપણે
પત્ર ઉપર લખી દીધું. તે તો એ સમયમાં દસ્તાવેજ નતા, તો એને એ દસ્તાવેજ એને પત્ર ઉપર લખી દીધું કે આ તારા બાપુનું, ખાપીને મજા કર. ચંદનનું 5 એકરો ઝાડ, એની કરોડોની કિંમત થાય. આપી દીધું. એને 2 માણસોને મૂક્યા અને ચંદનનું એ જંગલ છે ને આપ્યો. ત્યાં ગયા. રાજાને એમ કે ચંદનને સમજશે અને આ ચંદનનું લાકડું વેચવા જશે તો એક ઝાડમાં નાખો એનું વર્ષનું ગુજરાન ના લે, આ તો બહુ સુખી થઈ જશે. આ તો જઈને કોલસા કરવા માંડી ગયો. ઝાડને થડમાંથી કાપી અને 2 4 5 ઢગલો કરીને એમાં એ કોલસા કરે. અડધું તો વાળી નાખ્યું. રાજાને મહિના પછી થયું હાલો નહીં સંભાળ તો કરો, ક્યાં પહોંચ્યો, કેટલો સુખી થઈ ગયો. જાય તો અડધું તો કારું ભટ, કોલસામાં તો કારું થઈ જાય અને આગ લગાવીને બેઠો ને કોલસા કરે. રાજાએ કપાળ કૂટ્યું. અને ઓલો કે કેમ બાપુ? તો કે ગાંડા ચંદન છે. ચંદન કે ચંદન એટલે શું કે? તો કે આ ઝાડની કેટલી કિંમત છે, હું તને એક ડાળખું કાપીને આપું અને નગર શેઠને ત્યાં તો લઈ જાય ને કેટલી કિંમત આવે તો જા. પછી ત્યાં એને કાપીને મૂક્યો, ટુકડા આપ્યા, એ કરીને નગર શેઠને ઘરે ગયો. કેટલું બધું ધનેને મળ્યું. પછી કપાળ કૂટવા માંડ્યો. એમ આપણે પણ જો આ પ્રેમચંદનના ઝાડવા તારા દેહમાં રોપ્યા, જો આને નહીં સમજી શકી તો જો એ કઠિયારો કોલસા કરે એમ જ તમારા શ્વાસના તમે પણ કોલસા જ કરી રહ્યા છો. એક શ્વાસની કેટલી કિંમત છે આપણને ખબર નથી. બધા જાહેર્યા નીકળી ગયા અને ફેર નથી મળે. આવો અવસર નહીં પડે. પાનભાઈ કીધું ને, ગંગા સતી વીજળીને ચમકારે મોતી લ્યો, પરાવી લ્યો, અચાનક થશે અંધકારો. આ ક્યારે જવાનું થઈ જાય. એટલે અત્યારે આપણને મોંઘો મનુષ્ય દેહ આવો ઉત્તમ મળ્યો છે. આવા સંતો પણ મળ્યા છે. એ સંતોની શાનકા આપણે લઈને અને એવું ધ્યાન ભજન કરીને આપણે એના દેવાન દેવા બની જાય, બનાવ્યું છે. 100% બનાવ્યું છે. અત્યારે તમારા હાથમાં બાજી છે. આ બાજ ગઈ ને તો વાત પૂરી થઈ ગઈ. પછી સીધી લક્ષ 84. આમાં કોઈ દલીલ કામ નહીં આવે. પછી તમારે કોઈ દેવ દેવી ભગવાન ત્યાં વાડા પડી નહીં શકે. આખી જિંદગી દર્શન કર્યા હશે ને તો પણ ગમે એના લઈને એની પાછળ તમે પુણ્ય કરો છો. કોઈ આડું ઊભું નહીં રહે અને કોઈ આવવાનું નથી. આમાં આવી પણ શકે નહીં એવો નિયમ છે. તમને એક દાખલો દઉં કે સ્વામિનારાયણ ભગવાન એમના શિષ્યો વચ્ચે કાઠી દરબારમાં, પહેલા સર્વેસરમાં કાઠી દરબારમાં હતા. આ બધા પાછળ તો પછી જોડાના. આ મંદિરો તો પછી ત્યાં, પહેલા મંદિરો એટલા બધા હતા નહીં. સ્વામિનારાયણ પણ આમાં જ હતા. પછી પાછળથી શું થયું રામ જાણે આપણને ખબર નથી. ત્યાં સત્સંગ હાલતો હતો અને એ સમયે કાઠી દરબારમાં સ્વામિનારાયણ ભગવાને એમના શિષ્યોને, એમના ગુરુએ એમણે પ્રશ્ન પૂછ્યો, બેટા બધાથી મોટું પાપ કયું? ધર્મની વાત ન કરી, બધાથી મોટું પાપ કયું? તો કોઈ કે ગૌ હત્યા. તો ના, ગૌ હત્યા તો પ્રાયશ્ચિત થઈ શકે, ભાગવતની અંદર લખ્યું છે. એ નહીં, એનાથી વિશેષ મોટું પાપ. બીજો કે બ્રહ્મ હત્યા. તો કે ના, એનો પણ પ્રાયશ્ચિત થઈ શકે છે. પછી 2 બોલ્યા પછી બાકીના તો બંધ થઈ ગયા. આ વચનામૃતની અંદર લખેલું છે. સ્વામિનારાયણ કોઈ કંઠીમાં દેલો તો વાંચજો, ન વાંચો તો સમજી લેજો પાછા. ત્યાં પછી કોઈ બોલ્યા નહીં. પછી બધાએ હાથ જોડીને કીધું, પ્રભુ તો તમે સમજાવો, મને આટલું નથી સમજાતો. કે ના, તમારી અંદર જે આત્મા છે ને એ તમે આત્માને ન ઓળખો તો આત્મા ઘાતી છો. આત્માને ન ઓળખો તો આત્મા ઘાતી. એના જેવું કોઈ પાપ નહીં. એમ કે પોતાના આત્માને ન ઓળખે ઘાતી. તો આપણે શા માટે નોકરું રહેવું જોઈએ? આપણે આત્માથી વંચિત શા માટે રહેવું જોઈએ? પોતાના આત્માને આ 5 ફૂટના શરીરમાં કેમ ન ઓળખાય? ઓળખાય. આપણા ગુરુની શાનકા લઈ અને એના વચનમાં લઈને આપણે ધ્યાન ભજન કરી તો કેમ ન ઓળખાય? અને આત્માને નહીં ઓળખો તો લક્ષ 84 નહીં મટે. બ્રહ્મણાને નહીં ભાગો તો ભવના ફેરા નહીં મટે. જો બ્રહ્મણા કાઢવીએ છે તો આત્મા ઓળખાય ત્યારે જ બ્રહ્મણા જાય, સંશોય ત્યારે જાય, નિર્ભય ત્યારે થવાય. જ્યાં સુધી આપણને સાચા ગુરુ, નિર્ભય ગુરુ નહીં મળે ત્યાં સુધી આપણે નિર્ભય નહીં થઈ, ત્યાં સુધી ભય ને ભ્રમણા આપણા મળશે નહીં. ગુરુ કર્યા પણ ભય ન ગઈ, ભ્રમણા ન ગઈ તો મેળ નથી પડે. એવું આ તો સિંહના સેન ન હોય, બકરાના ડોરા ફરે. આ તો સિંહણ જેવું છે. આ સિંહના સેન ન હોય, સિંહ બનવાનું છે. એના માટે બનવું હોય તો સાચા ગુરુનું શરણું લઈને અને આપણે આમાં લાગી જવું જોઈએ. આજથી જ લાગવું જોઈએ. કાલ કરતા આજ ને આજ કરતા બહુ વિચારવા જેવું નથી. અત્યારે તો કળિયુગની અંદર, સતયુગમાં તો હજારો વર્ષની ઉંમર હતી. અત્યારે કેટલી? આપણે 100 ની કહેતા હતા, હવે તો 100 ની નથી રહી. હવે તો 100 માંથી 70 જતા રહ્યા, 80 જતા રહ્યા. 100 ના તો કોઈ થતા નથી. અને પહેલો તો 5-5 હજાર વર્ષ સુધી તો તપ કરેલા છે. આપણે સાંભળેલું 10-10 હજાર વર્ષ એવું આયુષ હતું. અને છતાંય તપ કરીને હાનાસ્કર જેવાય પાછું શું કર્યું? પાછું એમાં કાંઈ નહીં. તો અહીંયા તો ખાલી કળિયુગમાં નામ માત્રથી, નામ સમણથી તમારી મુક્તિ થઈ જાય. સહેલું તો જુઓ, હાવ સહેલું, પણ નામ કયું? કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત જાણે વિના કોઈ. આ કોટિક નામ દેહધાર્ય છે ને એનાથી મુક્તિ નથી. આદિ નામ જે પહેલા હતું, અતિ છે, પછી પણ રહેવાવાળું છે. આ દુનિયામાં કાંઈ ન હોય તો હતું, એ રહેવાવાળું છે એવું નામ. અને એ તમારી અંદર, આ ચોથો રામ તમારી અંદર બેઠો છે. એ રામને સબસે ન્યારાને ઓળખી લ્યો અને આપણને ગુરુ ઓળખાવે. અને જ્યાં સુધી એ નહીં ઓળખો ને ત્યાં સુધી તમારી લક્ષોરે નહીં મળે, ત્યાં સુધી તમારી ભ્રમણાઈ નહીં જાય. ભલે આપણે ગુરુ કર્યા પણ ગુરુના વચને ના લી તો શું થાય? આ પહેલી કડી મને યાદ છે, ગુરુ છે લગન કઠિન મેરે ભાઈ, 100% કઠિન એટલે ગાયું છે.
આવી જો લગ્ન ગુરુને લાગી જાય, ગુરુ છે ને, ગુરુ જ ભગવાન છે. ગુરુના વચનમાં રહીને જેણે જેણે ગુરુના વચનમાં રહીને સન્માન કર્યા છે ને એના બેડા પાર થઈ ગયા. બધાના પાર થઈ જાય, આપણાય થઈ જાય. પણ આપણે શું છે, ગુરુ ગમ કેરી કુંચી કરે ખોલે મોહ કતાર. આ મોહનું તાળું છે. આ મોહમાં આપણે બંધાલ છે. કોરીવાળો જેમ પોતાનો ઝાડ કરે ને પછી પોતે ફસાઈ જાય, એમ આપણે બધા ફસાઈ જાય. વિચાર નથી કરતા કે હું ફસાલ નથી. હું તો ગુરુનું સન્માન કરું છું. સન્માન કરશો પણ ફસાર પડ્યો છે. તારા નામમાં ફેર છે. તારું મન સ્થિર રહેતું નથી. ગુરુ તો અડધો કલાક, 2 કલાક બેઠા હોય તો સુરતા એ મારે તારી બહાર ભટકે છે. અને બહાર ભટકે એને મારા કહેવાય નહીં. મન મારું ભટકતો ને મારા ન કહેવાય, એને સમરણ પણ ન કહેવાય. આપણે સમરણ કરતા કરતા કેટલી વાર બારા જતા ખ્યાલ કરવો જોઈએ. આપણે એનાથી બારા ન નીકળી. એનાથી મોટું જગતમાં ગુરુ કામ પૂંચી સર્વેથી ઊંચી. ખોલ્યા 10માના તારા મારે કુભારમ ગાયું છે. ગુરુ કામ પૂંચી સર્વેથી ઊંચી એટલે એનાથી મોટું જગતમાં કાંઈ નહીં. બધાથી મોટી, બધાથી ગુરુની પૂંચી મોટી છે. આપણને ખબર હોવી જોઈએ. 3 લોકનું મૂલ્ય કીધું છે, ખબર હોવી જોઈએ. એ જો આપણને ખબર હોય ને તો આપણો બેડો પાર થઈ જાય. એના માટે સત્સંગ તો હું 1 2 કલાક લઉં છું. અને ઘણા ભાઈ મને કીધું બાપુ કલાક લેજો, પણ હું સમજુ છું કે કલાક નહીં લઉં. કારણ કે ઘણા બધા અહીંયા સંતો બેઠા છે, ઘણા ભક્તો આવ્યા હોય, એના પ્રવચન મારે પણ સાંભળવું હોય, કોઈની વાણી પણ હોય, અહીં બધા એની સાંભળી. બરોબર, સત્ય ગુરુદેવ કી. એમાંથી જે કાંઈ સત્ય હોય જાણીએ આપણે તે આપણે ધારણ કરવું જોઈએ. અને સદગુણ ધારણ કરીએ તો જ આપણું કામ થાય. આપણું જ્યાં સુધી વર્તમાન બરોબર ના હોય ત્યાં સુધી એમાં કાંઈ ઉગી શકતું નથી. અને આપણે બાપુએ એક સિંહની વાત કરી કે સિંહનું દૂધ પાત્ર વગર ઠેરતું નથી. એવી રીતે આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. તો આપણા સ્વરૂપને ભૂલી ગયા તો હવે એ સ્વરૂપનું દર્શન આપણાને આવા મહાન પુરુષો જે હોય એ આપણાને એનું દર્શન કરાવે અને તો આપણું કાર્ય આગળ વધે. તો એક વખત એવું બન્યું કે એક સિંહનું બચ્ચું એની માથી વિખોટો પડી અને એ વિખોટો પડ્યો ત્યારે પછી એક રથના ટોળા ભેગે ભરી ગયું. તો રથના ટોળું જે ચાલે, રથ ચાલે તો એ નીચું મોટું કરે, તો એ નીચું મોટું કરે. જેમ જેના સંઘમાં રહે એવી રીતે આ બધો આ સંઘનો દોષ છે. તો એ આવ્યો શિકાર કરવા, તો એને જોયું કે અરે આ ટોળામાં આ તો કે ભાઈ તું મારા ભેગે આ, તો કે ના હું મોટો બકરો છું, તો કે ના તું મારા જેવો છું. પછી એને શિકાર કર્યો નહીં અને એ સિંહના બચ્ચાને ઉપાડી ગયો અને એક જ્યાં પાણીનું ઝરણું હતું ત્યાં ભરેલું, ત્યાં જઈ અને જોયું અને એને પણ દેખાડ્યું કે જો ભાઈ તારું મોઢું જો, મારું મોઢું જો, તારા નખ જો, મારા નખ જો, બધા આ બધા અવયવ બધા તારા અને મારા સરખા છે. તો આપણને હવે તું સિંહ છો, આપણે બધા પણ સિંહ છીએ. સિંહ પણ આપણે ભૂલી ગયા છીએ પોતાને. એમ સિંહ હતો પણ શિયાળ થઈને બેઠો એટલે એ પોતે શિયાળ થઈ ગયો. પણ પછી એને પોતાના જેવો ઓળખાયો. પછી એને જેમ પોતે બોલ્યો એમ એને પણ બોલવા શીખડાયો. એટલે એને ખબર પડી અને પછી રથના ટોળા પાસે ગયો તો એ રથ બધા ભાગ્યા. એમ એવી રીતે આપણાને જો સ્વરૂપનું ભાન કરાવે તો જ આપણું કામ થાય. ગુરુ મહારાજના પાસે પ્રશ્ન પૂછી, સેવા કરી અને આ તત્વને આપણે જાણી લઈએ તો જ આપણું કાર્ય આગળ વધે અને જન્મ મરણ એમ જ મળશે. કીધું કે છોડે જો આ તન કી આશા, નિર્ભય હોઈને ગુણ ગાય. એમ કોઈને આવે તો જન્મ મરણ મટી જાય. જેનું જન્મ મરણ મટાડવાનું છે તો એ આખી વાણીમાં જેમ કીધું સુરાનું કીધું એવી રીતે આપણે જો આપણું વર્તમાન હોય એના દ્રષ્ટાંત પ્રમાણે આપણે ચાલીએ. હારે ધર્મ પ્રેમ છે વિધ વિધના છે પકવાન, આય અવસરીએ આવજો મારા દીનો બંધો ભગવાન.
ભગવાનજી હલો 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 એવી લરી લરીને આવું સાહેબને પાયે પધારો એ સાહેબ જાણીએ જગતથી મળીને મંગળ ગાવે મોતિયાના એ ચોક સુરા પધારો એ સાહેબ જાણીએ એવી લરી લરીને આવું સાહેબને પાયે પધારો એ સાહેબ જાણીએ સાલા દેહના સુખા મંગાવું ઉજળીએ રાજાઉં સાહેબ ઉજળીએ રાજાઉં રે હીરા કાનને
તમે ઉતારો પા